સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ઉનાળો હવે શરૂ થયો છે, રાઈટ? અને આ ઉનાળાની બળબળતી ગરમીની અંદર, ધોમધકતા તાપની અંદર શરીરને પાણી વધારે માંગશે અને શરીર છે એને ઠંડુ પીવાની વધારે ઈચ્છા થશે. આ એક બહુ નેચરલી પ્રોસેસ હોય છે. જ્યારે પણ બહાર વાતાવરણમાં ગરમી વધે એટલે શરીર છે એ વધારે પાણી એબ્ઝોર્બ કરતું હોય છે. પણ અત્યારના સમયમાં બધા લોકો બહારની વસ્તુઓ ખાવા કે પીવાનું વધારે પસંદ કરતા હોય છે, જેમાં ઠંડી વસ્તુઓ વધારે હોય છે. હાલના સમયમાં બહારની વસ્તુઓ કેટલી અનહાઇજેનિક, કેટલી અનહેલ્ધી અને કેવી પ્રોસેસથી બનતી હોય છે એ આપણને ખબર નથી હોતી. આપણે કદાચ એનો અંદાજો પણ ન લગાવી શકીએ. પણ બહાર મળતી તમામ વસ્તુઓ જો ઘરે આપણે બનાવી લઈએ તો નુકસાન પણ શરીરને પણ નહીં થાય, પૈસાનું પણ નહીં થાય અને એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી સાબિત થશે. વાત થોડીક લાંબી થશે પણ મહત્વની છે, એટલા માટે હું ચોક્કસ એમ કહીશ કે આપણા પૂર્વજો, આપણા વડીલો, આપણા ઘડિયાઓ, એમણે જે પરંપરાઓ ચલાવી છે, આયુર્વેદ શાસ્ત્રની અંદર જે વસ્તુઓ નોટ કરેલી છે, જો એ પ્રમાણે આપણે ચાલીએ તો ખરેખર ઘરની અંદર અવેલેબલ હોય એવી તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે સ્વાદિષ્ટ ઠંડા પીણાઓ બનાવી શકીએ છીએ. આજના દિવસે આપણે બેસ્ટ ઠંડા પીણાની અંદર આમ પન્ના કરી અને જે આ ઠંડુ પીણું છે જે આપણે આપણી ઘરે જ બનાવી શકીએ છીએ. વળી પ્રીમિક્સ આપણે તૈયાર કરી લઈશું તો લાંબા સમય સુધી તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકશો. જ્યારે પણ ગરમીમાં, જ્યારે શરીરને પાણીની જરૂર હોય, ઠંડકની જરૂર હોય, એ વખતે તમે સ્ટોર કરેલી એ વસ્તુ એમાંથી 2 ચમચી કાઢી અને બરફ અથવા બરફના પાણી સાથે તમે લઈ અને ચોક્કસથી પી શકો છો. તો આવો આજના દિવસે આપણે આમ પન્નાની આ રેસીપી છે આપણે ટૂંકમાં એમને જોઈ લઈએ. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. લવિંગની સુગંધ ખરેખર બહુ સરસ લાગે છે, રિફ્રેશિંગ લાગે છે. જરૂર ટ્રાય કરજો. સાત્વિક રેસીપીની આપણી વિડીયો સિરીઝમાં આજે બનાવીશું કાચી કેરીનું શરબત, અને એ પણ પ્રીમિક્સ, કે જેનાથી એકવાર બનાવી લઈએ અને ફ્રીજમાં સ્ટોર કરી લઈએ તો આખો ઉનાળો ફક્ત 2 ચમચી નાખી તાત્કાલિક અને એકદમ તાજગીભર્યું શરબત આપણે તૈયાર કરી શકાય. મારા હાથમાં છે માઝા કંપનીનું શુગર જ્યુસ, સોરી મેંગો જ્યુસ. પેકેટ ઉપર આ 100 ગ્રામના પેકેટમાં શું અને કેટલું નાખ્યું છે એ લખ્યું છે, જેમાં શુગર કરીબ 49% આસપાસ છે. ફ્લેવર અને કલર્સ 20% છે, સોડિયમ 20% છે, પરંતુ મેંગો પલ્પ ફક્ત 10% છે. વિચારો, 100 ગ્રામ મેંગો જ્યુસમાં ફક્ત 10% જ મેંગો હોય તો કંપનીઓ આપણને કેટલી બુદ્ધુ બનાવી રહી છે. હું કશું જ કહેવા નથી માંગતો, બસ મારી જવાબદારીમાં આવે છે એટલે ફક્ત ભલામણ કરીશ કે તમારા બાળકોને અને પરિવારને આવા ધીમા પોઈઝનથી દૂર રાખજો. અને આવા મેંગો જ્યુસ ઘરે પણ સહેલાઈથી બનાવી શકાય છે. બસ ઘરની સ્ત્રીઓને થોડીક આળસ છોડી અને બનાવવાની ટ્રાય કરવી પડશે. આવો કાચી કેરીનું શરબત ફટાફટ બનાવી લઈએ. ભક્તો, આજની કાચી કેરીના શરબતની અંદર 500 ગ્રામ કેરી લીધી છે, થોડોક ફુદીનો નાખવાના છીએ ફ્લેવર માટે, અને આજે લવિંગ ફ્લેવરનું આપણું આ શરબત બનાવવાના છીએ, જેની અંદર આપણે 250 ગ્રામ દળેલી સાકર નાખવાના છીએ. જેટલી કેરી છે એના કરતાં અડધી આપણે દળેલી સાકર લીધી છે, અને ટેસ્ટ માટે સફેદ નમકની જગ્યાએ આપણે સેંધા નમક લીધું છે. ભક્તો, આપણે બનાવી રહ્યા છીએ કાચી કેરીનું શરબત, પણ ગુજરાતમાં આને મોસ્ટલી બાફલો પણ કહેવાતો હોય છે, આના પ્રીમિક્સને. મીન્સ કે આપણે જે પ્રીમિક્સ તૈયાર કરીશું પછી એમાંથી 2 ચમચી નાખીને આપણે જે ગ્લાસમાં સર્વિંગ કરવાના હોઈએ તો એ શરબત બની જાય છે, પણ જે ક્વોન્ટિટી બનશે એ બનશે બાફલો, ગુજરાતીમાં જેને બાફલો કહેવાય છે. અને બીજું કે કાચી કેરી કોઈ પણ આપણે લઈ શકીએ છીએ, પણ વધારે મને જે ટેસ્ટ ગમે છે એ છે કાગડો કેરી. આજે આપણે જે કાગડો કેરીનો ઉપયોગ કરી રહ્યા છીએ, બાકી કોઈ પણ કાચી કેરી છે એનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે. શરબત એનું બહુ જ સરસ બનશે. ભક્તો, કેરીને સારી રીતે સમારી લેવાની છે અને પછી આપણે એને બાફવા માટે કુકરની અંદર નાખીએ છીએ. બહુ ઝાઝું નહીં, પણ થોડુંક તો પાણી જોશે. વિધાઉટ પાણી એ કેરી બાફી નહીં શકાય, એટલે અડધો ગ્લાસ કે 1 ગ્લાસ પાણી નાખી દઈશું. એ સાથે સાથે આપણી પાસે જે લવિંગ છે, તો લવિંગ ફ્લેવરનો આપણે બાફલો બનાવીએ છીએ તો પછી લવિંગ પહેલાં નાખી દઈએ છીએ. અને એ સિવાય આપણી પાસે જે ફુદીનાના પત્તા છે આપણે એને જ્યારે ગ્રાઇન્ડ કરીશું, જ્યુસ બનાવીશું એ વખતે નાખીશું, એટલે ફુદીનાનો જે ફ્રેશ ફ્લેવર છે એ જળવાઈ રહેશે. ગરમ કરવાની જરૂર નથી. અને સાકર પણ આપણે ઉપરથી નાખીશું. ભક્તો, કેરીને બફાતા વાર નથી લાગતી. ગેસની ફ્લેમ હાઈ રાખી અને 3 સીટી મારીને 5 મિનિટ પલળાવી દઈશું તો પણ કેરી કમ્પ્લીટ બફાઈ જશે.
ભક્તો 3 સીટી મારીને આપણે જોઈએ છીએ તો આહાહા શું સુગંધ આવી રહી છે લવિંગની અને સાથે સાથે કાચી કેરીની. આપણી કેરી એકદમ પરફેક્ટલી કૂક થઈ ગઈ છે. બસ આપણે આને સીધું જ હવે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ, પણ ઠંડુ થયા પછી. બીજા વાસણમાં કાઢી લો એટલે ફટાફટ ઠંડુ થઈ જાય. અને ઠંડુ થયા પછી આપણે આ પલ્પને ગ્રાઇન્ડ કરી લઈશું. બરફવાળા ઠંડા પાણીમાં ગોળ ફેરવીને આપણે પલ્પને ઠંડો કરી લીધો છે. હવે આપણે સીધો જ મિક્સર જારની અંદર આને ટ્રાન્સફર કરી દઈએ છીએ. હવે ફુદીનાના ફ્રેશ પત્તા દાંડલી સોતા આપણે અંદર નાખીએ છીએ. ગ્રાઇન્ડ થશે એટલે ફુદીનાના ફ્લેવર છે ખુલશે અને પાછળથી આપણે એને ગાળી લઈશું, એટલે કોઈ ઇશ્યુ નથી. આપણી પાસે 1 ચમચી કાળું નમક લીધું છે, જેની સુગંધ પણ બહુ સરસ આવશે. અને ઓલરેડી આપણે આની અંદર લવિંગ નાખેલા છે, જેની પણ સુગંધ છે બહુ સરસ સુંદર આવશે. આપણી પાસે સાકર છે, પણ આપણે પાછળથી એડ કરીશું, હાલ નાખવાની જરૂર નથી. જો આખી સાકર તમે ખડી સાકર લેતા હો તો આ જગ્યાએ જારની અંદર નાખી દેવી જોઈએ, અથવા પાછળથી આપણે ભૂકો નાખીએ તો પણ ચાલે છે. नाइस, देखिए कितना अच्छा हमारा पल्प बन के तैयार है. अभी इसके अंदर छोटे छोटे लविंग के जो टुकड़े दिख रहे हैं और कच्ची कैरी के थोड़े से रेसे दिख रहे होंगे और पुदीने के जो छोटे छोटे पत्ते हैं वो भी दिख रहे हैं. ये स्टेज पर अभी इसे हम चाहे तो गाल सकते हैं और यदि नहीं चाहे तो हम इसे छोड़ सकते हैं. वैसे ही ये पल्प अभी सर्व करने के लिए तैयार है, लेकिन हम इसे अभी एक बार अच्छे से छान लेंगे और उसके बाद इसका उपयोग करेंगे. ભક્તો, આપણું કાચી કેરીનું શરબત બાફલા પ્રીમિક્સ બનીને તૈયાર છે. જુઓ, આટલી કન્સિસ્ટન્સી હોવી પડે. અને છાયના પછી ગરણીમાં ગાળ્યા પછી જોઈએ છીએ તો આ જે નીકળ્યું છે એને આપણે શાકની અંદર અથવા દાળની અંદર નાખી શકીએ છીએ. અને એ સિવાય આપણે શરબત બનાવવું હોય તો એમાં પણ ઉપયોગ કરી શકાય છે. અને આપણી પાસે જે સાકરનું દળેલી સાકરનો ભૂકો છે તો એ આપણે નાખી દઈએ છીએ હાલ. હવે આને ગરમ કરવાની જરૂર નથી, સાકરને ભળતા વાર નહીં લાગે. થોડુંક પાણી જ સાકર છોડશે, પણ એટલું બધું પણ નહીં છોડે, એટલે આપણું પ્રીમિક્સ છે એટલું બધું આછું પણ નહીં થાય. આ પ્રીમિક્સને આપણે ફ્રીજમાં રાખીશું તો 2-3 મહિના સુધી આરામથી આ ચાલે છે, જો આપણે ઓછો ઉપયોગ કરીએ તો. બાકી ઉનાળામાં દરરોજ 1 ગ્લાસ અથવા 2-3 દિવસે 1 ગ્લાસ પીતા રહીએ તો સ્વાસ્થ્ય માટે પણ સારું છે. શરૂઆતમાં આવી કદાચ ગાંગડીઓ લાગશે, પણ થોડીક વાર જશે, ચલાવતા રહેશો એટલે તરત જ ગળી જશે. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂર યાદ કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા.